ભગવાનના ભક્તને અનેક પ્રકારના દોષોથી, પાપોથી બચવું હોય તો શું કરવું? માથે સદ્ગુરુનું છત્ર રાખ્યું કોને કહેવાય? પ્રશ્નોના જવાબ માટે સાંભળો સાગર કથા 15 મે 2015ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. કંટાળો હંમેશા જિંદગીને કાંટાવાળી બનાવી દે છે, માટે નિરંતર મહેનત કરતા રહેવું જોઈએ. જો મનને નવરું રાખે તો આપણી ગુજરાતી કહેવત છે, નવરો નખો દ્વારે. મન પ્રવૃત્તિ વિના એક ક્ષણ માત્ર પણ રહી શકતું નથી. ભગવાનના ભક્તોને અનેક પ્રકારના દોષોથી, પાપોથી જો બચવું હોય તો માણસ સતત પ્રવૃત્તિશીલ રહે. પ્રવૃત્તિનો મતલબ એવો નથી કે તમે નકરી ગધા મજૂરી કર કરો એને પ્રવૃત્તિ કહેવાય. શરીરથી તમે મજૂરી કરો તેને જ પ્રવૃત્તિ કહેવાય. એવું નથી. જ્યાં આપણું જે ક્રિયાની પાછળ, જે કર્મની પાછળ લક્ષ્ય સારું નથી ને, એ બધી ગધા મજૂરી છે. અને જે ક્રિયાની પાછળ, જે પ્રવૃત્તિની પાછળ આપણું લક્ષ્ય શ્રેષ્ઠ છે, તે સાચી પ્રવૃત્તિ છે. માણસે શ્રમ શ્રેષ્ઠી, વિચાર શ્રેષ્ઠી, ચિંતન શ્રેષ્ઠી, બૌદ્ધિક શ્રેષ્ઠી અને સંકલ્પ શ્રેષ્ઠી થવું જોઈએ. મિથ્યા અપવાદ ક્યારે કોઈ પર આરોપણ નહીં કરો. બહુ ભયંકર પાપ ભોગવું પડે. એમાંય કોઈ સંત ભગવદીય ભક્તો પર આક્ષેપ નાખ્યો ત્યારે સમજી લેવાનું કે આપણી જિંદગી સાવ ખતમ થઈ ગઈ. મિથ્યા અપવાદ કરશો નહીં, અને મિથ્યા અપવાદની વાત કરતો હોય એ સાંભળશો નહીં. વાત કરવી અને સાંભળવી બેમાં પાપ છે. અને મિથ્યા અપવાદ નાખતા હોય એનો સંગ જિંદગીમાં કરશો નહીં. માથે સદ્ગુરુ એને રાખ્યા કહેવાય કે સતત એની મરજીમાં, એની આજ્ઞામાં રહેતો હોય અને એને અખંડ સેવતો હોય.